હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજનો ટોપિક છે વર્ગ વ્યવહારને અસરકારક બનાવતા પરિબળો. અમુક પરિબળો છે જે વર્ગ વ્યવહારને અસરકારક બનાવે છે. તો સૌપ્રથમ શિક્ષકે વર્ગખંડમાં જતા પહેલાં સજ્જતા કેળવી લેવી જોઈએ. એટલે કે શિક્ષકે જ્યારે પણ વર્ગખંડની અંદર પ્રવેશ કરે એના પહેલાં દરેક વિષયવસ્તુ એકમને અનુરૂપ એની પાસે જ્ઞાન હોવું જોઈએ. વર્ગખંડના બધા જ બાળકોને દરેક પ્રવૃત્તિમાં સામેલ કરવા. આપણા માટે દરેક બાળકો સમાન છે, તો દરેક બાળકોને જેટલી પણ પ્રવૃત્તિ થાય એ દરેક પ્રવૃત્તિની અંદર આપણે સામેલ કરવા જોઈએ. અસરકારક પ્રત્યાયન તથા અધ્યયન અનુભવો પૂરા પાડવા જોઈએ. એટલે કે આપણે અધ્યયન એ પ્રમાણે કરાવવું જોઈએ જેથી બાળકોને સારી રીતે સમજ પડે. વર્ગખંડના બધા જ બાળકો પ્રત્યે સમાનતાની દ્રષ્ટિ રાખવી અને દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપવું. આપણા માટે દરેક બાળકો સમાન છે, તેથી દરેક બાળકો ઉપર સમાનતાની દ્રષ્ટિ રાખવી અને દરેક બાળકો પર વ્યક્તિગત રીતે આપણે ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ સૌથી મહત્ત્વનો ટોપિક શિક્ષકની વાણી કેવી હોવી જોઈએ. તો શિક્ષકની વાણી કર્ણપ્રિય, મીઠી, મધુર, સૌમ્ય, સ્પષ્ટ, સચોટ, ઉચ્ચાર શુદ્ધ, યોગ્ય આરોહવરોવાળી તથા વિવેકપૂર્ણ હોવી જોઈએ. શિક્ષકના સભ્ય વર્તન અને સદ્ગુણોની છાપ વિદ્યાર્થીઓના માનસને સ્પર્શતી હોવી જોઈએ. એટલે કે આપણું વર્તન એવું હોવું જોઈએ જેની અસર આપણા વિદ્યાર્થીઓના મગજની અંદર સતત ચાલ્યા કરે. પ્રસન્ન ચિત્તે તથા સ્મિત વર્ગમાં પ્રવેશ કરો. એટલે કે આપણે હંમેશા હસતા મોઢે વર્ગખંડની અંદર પ્રવેશ કરવો જોઈએ. હવે આપણે વર્ગખંડની અંદર પ્રવેશ કર્યા પછી આપણી સાથે સાથે શું લઈ જવું જોઈએ. તો શૈક્ષણિક સાધનોની સ્થિતિ તપાસી લેવી, પાઠ્યપુસ્તક, ચોક, ડસ્ટર, શૈક્ષણિક ઉપકરણો અને દર્શક દંડ લઈને જ વર્ગમાં જવું જોઈએ. વિષય અને એકમને અનુરૂપ સંદર્ભ સાહિત્યનો અગાઉથી અભ્યાસ કરવો. એટલે કે આપણે આપણો જે ટોપિક, આપણો જે એકમ ભણાવવાનો છે તેના વિશે એકદમ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એકમ અંગે મૂંઝવણ કે અસ્પષ્ટતા હોય તો સાથી મિત્રો સાથે પરામર્શન કરીને તેમની પાસેથી સમજ મેળવી લેવી જોઈએ. એટલે કે આપણને કોઈ એકમ અંગે મૂંઝવણ હોય, કોઈ અસ્પષ્ટતા હોય તો આપણા સાથી મિત્રો આપણી સાથે હોય તો તેમને સાથે ચર્ચા વિચારણા કરીને એ ટોપિક, એ એકમની માહિતી મેળવી લેવી જોઈએ. એકમના વિષય વસ્તુને આત્મસાત કરવું. જેટલો પણ આપણે એકમ ચલાવવાના હોય એ એકમના અંદર એકદમ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવો જોઈએ. અને છેલ્લે વિદ્યાર્થીઓને પૂછવાના પ્રશ્નો અંગે વિચારણા કરવી. એટલે કે આપણે આપણો ટોપિક પૂર્ણ કર્યા બાદ આપણા વિદ્યાર્થીઓને કયા કયા પ્રશ્નો પૂછશું એના અંગે અગાઉથી આપણે ચર્ચા વિચારણા કરવી જોઈએ. તો આ દરેક પરિબળ વર્ગ વ્યવહારને અસરકારક બનાવતું હોય છે. તો શિક્ષક બનતા પહેલાં આપણે આ દરેક પરિબળો વિશે જાણકારી મેળવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ ટેટ ટાટને લગતા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી ટેટ ટાટ એક્ઝામની અંદર જે પણ પ્રશ્ન પૂછાય તે આપણને સારી રીતે આવડે અને આપણા બાળકોને પણ આપણે સારી રીતે સમજાવી શકીએ.